આપ જુઓ, એવું નથી કે અમદાવાદ અને સુરતને જ આ ધમકી મળી છે, રાજકોટમાં પણ કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી છે। જી હા, રાજકોટમાં પણ કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી। બાર એસોસિએશનના વકીલોને કોર્ટ બિલ્ડિંગ ખાલી કરવા માટે આદેશ આપી દેવામાં આવ્યો છે। બોમ્બ સ્ક્વોડ સહિત પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો છે, તપાસ કરી રહ્યું છે। જો કે એક બાદ એક અલગ અલગ સંસ્થાનોને આ પ્રકારે બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવા પાછળનો આશય આખરે શું હોઈ શકે છે તેના પર સવાલ ઉઠી રહ્યા છે। જો કે આ મામલાને ગંભીરતાથી જોતા હાલ તો અમદાવાદ, સુરત બાદ હવે રાજકોટની કોર્ટને પણ ખાલી કરી દેવામાં આવી છે। બોમ્બ સ્ક્વોડ સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો છે અને કોર્ટમાં તપાસ કરવામાં આવી રહી છે કે કોઈ શંકાજનક વસ્તુ અહીંથી મળે છે કે કેમ। પરંતુ જે રીતે એક બાદ એક હવે કોર્ટને નિશાના પર લેવામાં આવી રહી છે, કેમ કે અમદાવાદમાં પણ આ જ રીતે પહેલા ગ્રામ્ય કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી ગઈકાલે આપવામાં આવી હતી, આજે સિટી સેશન્સ કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપી। આ તરફ સુરતમાં પણ રાત્રે 2 વાગતા મેલ આવ્યો અને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી હતી।